તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને રાત થઈ ગઈ છે અને અત્યારે છે ફાઇનલ. તો ફાઇનલના ખેલાડીઓ નીકળી ગયા છે. ગાઈઝ અમે હારી ગયા. મારો તો નાઈ ધોઈ લીધું, મારે તો ઊંઘ જ નહીં ઉઠતી. આખી જિંદગી લાલ થઈ ગઈ. આંખની ક્યાં વાત કરો ભાઈ. એ ફાઇનલના માણસો, કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન, એડવાન્સ ટ્રોફીના માણસ એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ બેટા. તેરે કો ભી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચલો ભાઈ મળીએ. ચલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે. અત્યારે જ બધા ઉઠ્યા છે કેમ કે સવારના 5 વાગ્યા સુધી જાગ્યા હતા બધા લોકો. અત્યારે ઉઠીને ડાયરેક્ટ ફાઇનલ છે. 8 વાગે ઉલળવાનો છે ટોસ. તો જઈએ છીએ ડાયરેક્ટ મેદાનમાં. તો ગાઈઝ મળીએ મેદાનમાં. ચા પીવા, ચા દૂધ બાદૂધ બાકી હોય તો પી લો છે કેમ કે ગાઈઝ મારી તો ચા દૂધ બાદૂધ વગરની હાલત થઈ ગઈ. મારો ભાઈ રેડબુલ પીવે એનર્જી માટે. શું કે મારા ભાઈ જરીવાલા, किसी ने नहीं सोचा था तुम इतना सारा जोरदार कमबैक करोगे मेरे भाई. कर दिया ना भाई. है डेंजर यार. हम लोग सोचते रह गए क्या हुआ. लक आज इंडिया वर्सेस न्यूजीलैंड है और साधना वर्सेस आर्मस्ट्रॉन्ग है. जैसे हाँ. इंडिया जीती ऐसे आर्मस्ट्रॉन्ग जीतेगा. या बस तुम्हारा सपना पूरा हो जाएगा गाइस. तो डायरेक्ट मिलते हैं अपन मैदान पे. गाइस आज फाइनल है और फाइनल के खिलाड़ियों की एंट्री होने जा रही है. तो आप देखो રૂલા ગાભા કાઢી નાખજો. ઓરેન્જ કેમ્પ પે મારા ભાઈ બૂમ પડાવજો ને ભાઈ. ચોક્કસ મારા ભાઈ. હા ભાઈ, ગાભા કાઢી નાખા લોકો. નહીં થાય બૂમ પડાવજે ભાઈ. तो गाइस पहला बॉल डाल चुके हैं और स्टार्ट हो चुका है पहले बॉल का. या 2 रन की मांग. मेरा भाई अभी कमेंट्री करते हुए की मांग पूरी नहीं की. मांगा तो था हमने पर हुआ नहीं है. 1 रन से ऐसा हो गया. दूसरी मांग ऐसा बाकी है. अभी कोई ढूंढ रहा हूं मैं. મારા ભાઈ સુરતથી સપોર્ટ કરવા આવ્યા છે ધ્રુવ સ્ટારને. ધ્રુવ બહુ મસ્ત રમે મારો ભાઈ. આખી ટીમને પણ બધા. એ કિશનભાઈ બીજો બોલ. યા ઓ બહુ કડક અને બહુ જોરદાર થવાની છે ગાઈસ. ફાઇનલ મેચ છે. જો આ પતી ગયું છે. તમારે મોજ કરવાની, અમને મોજ કરાવવાની અને અમે તમને કરાવશું. ડન. એના માટે જ બેઠા. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ ઠોકતા રહેજો. નવા હોય તો ભૂલ ના કરતા. इंडिया जीती गई. आप भी जीती गया, इंडिया भी जीती गई. चलो गाइस. ओ आवाज नहीं करतो. इंडिया जीती गई. इंडिया 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 બે આ કાલે ફૂટશે કે સુરસુર્યું થઈ ગયું તમારી જેમ. ઇન્ડિયા 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 ઇન્ડિયા. ઓ યા तू चना चटपटी में बहुत कमा गया मेरा भाई अनिल भाई. चना चटपटी में એટલો કમાઈ ગયો. કાલે ફોર્ચ્યુનર લેવાનો ભાણો. હા એટલું કમાઈ ગયો. સही बोलना, झूठू मत बोलना. બહુ કમાઈ ગયો તું. हाँ मेरे को बाजू की सीट में फॉर्च्यूनर ले. तू तो बाजू की सीट में मेरे को बिठाना. हिंदी बोलना पड़ेगा. ये गुजराती नहीं आता है भाई आपको. तू फॉर्च्यूनर ये कमा के तू फॉर्च्यूनर लेगा ना तो उसको बाजू में सीट में मेरे को बिठाना. है ना मेरा भाई. मैं तेरी स्टोर तो पैसा होगा जब ले. तू इतने 2-5-6 दिन में कितना कमाया भाई. कितना माल खाली गया. 10 लाख कमाया. बहुत हो गया मेरा भाई. हम तो इतना बर्बाद कर दिया इधर यार.
अभी गैस दूसरी इनिंग चालू है और कटो कटो वाली मैच चल रही है और बहुत बहुत बेची, बहुत चना चटपटी बेची, बहुत कमा गया। फॉर्च्यूनर ले तो भाણા બિહાડ છે, બીજું કંઈ કહેતો નહીં થાય। કટો 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 વાળી મેચ ચાલે છે ગાઈઝ। બીજી ઇનિંગ છે, 11 ઓવર પતી ગઈ છે, 77 રન થઈ ગયા છે, 144 રન। કેટલા જોઈએ? 44 ને ભાઈ? 75? 100 હજી 75 જોઈએ। કેટલા બોલમાં 75 જોઈએ? 48 બોલમાં 75। ગુડ ગુડ મારા ભાઈ, તમે જોવો ને ક્રિકબાજ એટલે। ચલો 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 ગાઈઝ, અમે તો હારી ગયા, અમારે તો આ બધું એન્જોય જ કરવાનું હોય। યા સુરેશભાઈ બી હારી ગયા, સુરેશભાઈ બી એન્જોય જ કરે, અમારો ભાઈ મોજ કરે। હા ભાઈ, મેચ હારી હું નહીં હાર્યો। હા એટલે મેચ જ કહું ભાઈ, તું તો ને અમ તો નહીં હાર્યો, હું નહીં હાર્યો, મેચ જ હારી આવી। 8માં 18 જોરદાર ચાલે ભાઈ, ધક થાય। શું થવાનું ખબર નહીં, ક્રિકેટ છે, કશું નક્કી ના કહેવાય, ગમે તે બદલાઈ જાય, બદલાઈ શકે છે। ક્રિકેટ જોવો ને આપણે 2 ચોકા જોવો, બસ એક જ બોલ બાકી છે। મેન એક જ હા મેન ઓલાની એક જ બાકી છે। ચલો ગાઈઝ, શું થશે ખબર જ નથી, ધક થાય। ઓહો મેચ પલટી નાખી બોય આયે, મેચ પલટી નાખી। 7 બોલમાં 14 રન। યાર ગાઈઝ, અમાર તો બે ભાઈઓ છે, એક બાજુ જવાય એવું નથી, આમે તે અને આમે તે, એટલે વચ્ચે ઉભાઈ બેને ચીયર અપ કરી। અમારા માટે તો બે હરખા છે, પણ માહોલ બહુ ગરમ થઈ ગયો ગાઈસ। 7 બોલ ને 14 રન જોઈએ, 4માં 10, 4માં ઓહ 3માં 10 એ ગાઈસ, ફાઇનલ જો લાગી રહ્યું છે, જબરજસ્ત છે ફાઇનલ ભાઈ, ફૂલ જોશ। ધક બહાર ના આવી જાય, ધક શું મેચ થઈ હે ભાઈ, મગજ નહીં કામ કરતું ભાઈ, મગજ કામ નહીં કરતું, ઝોમ્બી થઈ ગયો હું। શું મેચ થઈ ભાઈ, મગજ કામ નહીં કરતું, મેચ થઈ છે ઝોમ્બી એકદમ। ગાંડો થઈ જવાનો ભાઈ, 2માં 4 ઝોમ્બી થઈ ગયો, શું થાય ખબર નહીં પડતી, મગજ કામ નહીં કરતું। રાવ સાહેબ એક નંબર ગેમ, ખુશી દુઃખ બધું થાય ગાઈસ, કેમ કે સામે કિશન હારી ગયો, દુઃખ એનું બી છે, અફઝલ જીતી ગયો છે, બસ પણ મોજ ને મોજ, થોડા ઘણા દુઃખ હોતા है, પણ મોજ ભાઈ ओ जाडिया ये देखिए ना बड़ा मैसेज बात रन पे बनेगा। 10 ओवर में 60 रन बनेंगे तो प्रेशर सामने वाली टीम पे होगा। हम इजीली खेल सकते हैं और रन बॉल ही था, ज्यादा कुछ फर्क भी नहीं था। लास्ट में पावर हिटिंग करके और एक्स्ट्रा या कुछ भी करके रन आ सकते थे। अगर स्टार्टिंग में ही हम अपनी विकेट खो देंगे तो प्रेशर उल्टा हम पे आ जाएगा। हम प्रेशर नहीं लेना चाहते थे, बस एकदम चिल जोन में खेलना चाहते थे। बिल्कुल, जो कुछ भी पूछ रहा था हमारे पहले पूछ लिया। मैं बस एक चीज कहना चाहूंगी, जैसे इंडियन क्रिकेट टीम में हम देखते हैं रविंद्र जडेजा को, आज वैसे ही पारी होने के लिए और विनिंग शॉट जिस तरह से लगाया, उनका एक आखिरी मुकाबला था रविंद्र जडेजा का आईपीएल में, धोनी की कप्तानी में उन्होंने खेला था, आखिर में टीम को जिताया था आईपीएल का कप। वैसा ही मुकाबला मुझे आखिर में आपका लगा और वेरी वेरी कांग्रेचुलेशंस फॉर द विनिंग। और एक बार जोरदार तालियां होगी और टीम में जगह के लिए। थैंक
इधर बहुत ही अच्छा टूर्नामेंट रहा। मनोज। खास करके आखिर का जो मैच था, एक टाइम पे लग रहा था विकेट नहीं जा रहा था, फिर भी आपने कौशिक को लगाया, 2 विकेट एक ही ओवर में आए, कहीं ना कहीं गेम पूरा बदला और आखिरकार गेम को अंत तक नहीं ले पाए, लेकिन अच्छा आपने कम्पीटिंग करा। क्या सोच लेके चले थे और उसके बाद कैसे एग्जीक्यूट किया पूरा गेम को? पहले तो मैं मेरी टीम का धन्यवाद करना चाहूँगा कि आखिरी मैदान पे थे, वहाँ से लेके फाइनल में पहुँचे, वो मेरे और मेरी टीम के लिए बहुत बड़ी बात है। क्रिकेट है, राव साहब की जम चुकी थी पिच पे, बहुत अच्छा खेला और सबके सामने बोला कि उसने जो छक्का लगाया वो पूरे हमेशा याद रखा जाएगा, स्वर्ण अक्षरों में लिखा जाएगा ये टूर्नामेंट। क्या लग रहा है, कैसा फील हो रहा है आज? बहुत ही रोमांचक मुकाबला हुआ, फाइनल की तरह ही हुआ आज। कभी आपकी झोली में मैच रहा, कभी इनकी झोली में मैच रहा, तो काफी रस्साकसी रही इस मैच के अंदर और आप जल्दी आज आउट हो गए। आप टीम के स्टम्प माने जाते हो, तो कहीं ना कहीं आज थोड़ा सा छूटा जरूर है कुछ। हालांकि जल्दी जरूर आउट हुआ था, मेरी टीम ने जो स्कोर पहुंचाया था वो डिफेंड करने के लिए शायद मेरे हिसाब से अच्छा था और उसी हिसाब से हम लोग लड़े भी। 2 ओवर में जो 28 रन चाहिए। હું જીતું કિશન જીતે, ટ્રોફી તો જીતું બી જશે। આ ટ્રોફી હું કિશનને ગિફ્ટ આપું છું મારા ટીમ તરફથી। ताली आनी चाहिए, इतना बड़ा सेफ्टी मोमेंट आया है, तालियां नहीं बजेगी क्या? બોલો જ્યારે ફોર્મ આવ્યો ફોર્મમાં શું લખ્યું? ઓલરાઉન્ડર પગારો કડિયા કામે જાય છે ઓલરાઉન્ડર બોલ ખોટું નહીં બોલું 13મા પ્લેયર તરીકે બહાર બેઠો હતો। पहले का जो दूसरा सीजन था वहाँ पे हमने मयूर भाई को हारते हुए देखा था और मयूर भाई ने तब भी बोला था कि पर तब तो तब हारा था कि तब हम फाइनल में थे। नेक्स्ट ईयर पे तुम तो पिछले साल भी फाइनल नहीं थे, इस साल भी फाइनल नहीं हो। तो એમ તો ઘણા લોકો જીતે એવા હતા। પહેલી ઇનિંગ તમે જીતી ગયા હતા આઈસીએલ નું જ્યારે ઓપનિંગ થયું ને ત્યારે જ પહેલો કપ લઈ ગયા હતા। તને ખબર ત્યારે તું આ જોડે હતો ઓફિસે પડ્યો કપ દેખાડ્યો છે बादाम खाया रखो, चिल भुजा खाया रखो। ઈ બે હારેલાની કોઈ વેલ્યુ જ નથી હોતી રિયલ વસ્તુમાં। ટ્રોફી લાયા જો જીતા હોય સિકંદર। તમે આગળ આવો એવું ના હોય તો પાંચ આયરો આ ફિર શરમ આવી જોઈએ ભૂંડી આયરો તું મારે પહેલા તો સંગ મેલ દેવો ભાઈ। તું એનો સંગ મેલ દે હું એનો સંગ મેલ દઉં। હા સુખી તો તેનો તો અનફોલો માર દીધો।
હવે શું એ ગણ્યા ઘરે જાઓ હવે હું એ ભાઈ પતી ગયું ઘરે બબાય ઘરે બબાય બેટા ઘરે ઓ ચીમડા ઘર પે ઓ તગારા બંધ થાને આને કઈક લઈ જાને ભાઈ નામ પડી ગયું સુરત નો તગારો 300 માં કડિયા કામ કરે તો ચોર જ છે ભાઈ એના બાપ બી ચોર હતા પપ્પા ચોર હતા ને એ ટ્રેન લૂટતા ભાઈ તું કે ભાઈ બસ તારા પપ્પા મારા બાપાની વાત મારા બાપા જેવીના બાપા ખાસ મિત્ર હતા ભાઈ એક દિવસ મારા પપ્પાના ભાઈ એક મસ્ત વાત દૂર દૂર ઉડી ગઈ નથી એક મસ્ત વાત આયન મને અરે આમ જોઈ હરેક વખતે ગાઈઝ મને અમારો જેવી એમ કે અમારો લક છે લકી નાખ્યો તને દઉં છું તું મને શું પણ ગાય લકમાં ગાયર મારવાનો નંબર એ સૌથી મોટો લક હતો બસ ધ્રુવ યાર બેસ્ટ ફિલ્ડર બેસ્ટ કિશન બેટ્સમેન ધ્રુવ ફિલ્ડર માં કિશન બોલર માં આપણે કઈ કર્યું નહીં મારા ખાલી ધોયડા નહીં તો વોટ્સઅપ મિત્રો ફાઇનલમાં એક ભાઈનો બોલ વાગ્યો હતો પણ એ બોલમાં તમે જોતા હશો એમ નહીં આખો ભાઈ તમારી ટીમ તમને જોવા આવી સાચું બોલું અને એના સિવાય કેટલા લોકો તમને જોવા આવ્યા ઘણા બધા જોવા આવ્યા અને કોણે બોલ માર્યો તમને કૌશિક ભરવાડ સમાજના રતને મને તોડ નાખ્યો પર એની ટીમ યા ચીયરસ કરે બોલ બચારા જોવા નહીં હું નાખું છું હજુ મારી ટીમ મને જોવા નહીં આવતી ટીમ પર ઝૂમ કર બહુ કેપ્ટન હજુ સુધી ખબર કયા સદમાં એની ટીમ એન્જોય કરે ને બચારા ના એવું વાગ્યું એને કોઈ બોલાવ્યું એમને સુધી મને કોઈ ગણતા નહીં ભાઈ દુખાય ટ્રોફી લેવા કલ્પા સૌથી પહેલા દોડા દર્શનભાઈ બતાવો લઈ લો લઈ લો હા ભાઈ બોલો હવે ખાલી ગાડ ના બોલ શું ઘાયલ જોડે પેલા ઘાયલ જોડે 4 બ્લુ કલરની ટી-શર્ટ પડી છે મારા બોગસ કલર હાથ પર લઈ આલો આમાં ક્યાં મોઢું મેચ થાય અને ગિફ્ટમાં આવેલી ટી-શર્ટો બદલાવી બાપ લઈ બધા આવા છે ભાઈ આ તો ચાલશે આ તો બાઇટિંગ છે કાલ પતી જશે બધી ઢેલડીઓ છે ભાઈ મારી ગયો બધી ઢેલડીઓ છે આ બધું લેવા દઈએ અમે જઈએ હારેલાન મળે હા મળે જોડે જઈએ ચાલ 5 હારેલા નહીં મળતું 5 હારેલા દર્શનભાઈ 5 હારેલા એ પહેલો હશે એની પાસે હું આવું એમ કહું જીગુ દાદા એક અમારી રિક્વેસ્ટ છે એવી નહીં અમે બીજી 5 હારેલામાં બી આપો પેલો સાંભળી જાય ખોટું લાગે કોણ કોણ સ્પોન્સર તો એ અમે નામ ટીમનું નામ ક્યાં દઈએ ભલે સ્પોન્સરનું નામ દે દો અમે ખરાબ બોલે તને બદનામ કરીએ મયુર ઓકે કરો હા લે કર બસ ખોટું લાગી ગયું મારે સોરી લે બસ ખોટું લાગી ગયું મારે ભાઈ 6 મેચ જીતી એક સંગા 6 ગયા સીઝનમાં ફાઇનલ હતો એના દેખાણું નહીં આનું વિચાર ને કશું વાંધો નહીં ભાઈ આનો બદલો આવતા સીઝનમાં લે રાહુલ હાલશે રાહુલને વાગ્યું આવું સેમ એને ગયા સીઝનમાં બી કીધું હતું ના ન કે આવતી સીઝનમાં જોઈ લઈશું ખાધા તારા પપ્પાને તારા ગયા સીઝનમાં લેવાનું આવતા સીઝનમાં આનો સંગ છોડ દે તારે જીતવું હોત તો છોડ દીધું અનફોલો માર દીધો ભાઈ પતિ ગયું બીજી વાર બહુ મસ્ત ઓલો બીજી વાર જાય મોટર રૂમાલ કાઢ નાખ રૂમાલ કાઢ આ મોટું દે કરતો આ જતા કરે પેલો નાસ્તો ફરાડી ચેવડો હારો હોય એટલો હું આવ્યો બીજી વાર માહિતી બે વાર છે તોય નહીં ધરા તો બોલ આ બાજુ જો ગાયલ લગલો
મને દાંત કઢાવવાનું મળ્યું છે ગાઈસ. મને વધાવવું છે તાળી પાડો. આ ટ્રેનમાં ખાવાની છે. આજા વિકે. ફોટો લેડીઝોમાં કોઈ બાકી? યસ. ફોટો ભાઈમાં. આ બાજુ જો ભાઈ. બાકી ના સાંભળો. 500 કાઢવાની લાલચમાં જો. આ બાજુ જો. જીગુભાઈ હસાવાના મેડમ હસાવાના. ચલો વિકે. એ દેખા તો બંધ થઈ ગયું. આખો ચાલ ને આખો તો ફાઇનલી ગાઈઝ ફંક્શન પૂરું ટુર્નામેન્ટનું અને હવે જઈએ છીએ અમે ઘરે. તો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે ક્રિકેટના કન્ટેન્ટ પૂરા, હવે આવશે કંઈક બીજું. ગાઈઝ હાલત એકદમ ખરાબ થઈ ગઈ, વાત ના પૂછો. તો મળ્યા કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.